રે મન મેઘધનુષી મન, રે મન મેઘધનુષી મન, રે મન મેઘધનુષી મન, રે મન મેઘધનુષી મન. જયેશભાઈ, અમે લોકો ઘણી બધી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા છે. એટલે આમ જોઈએ તો અમે અમારી સગવડનો વિચાર કરીને એમ વિચાર્યું કે એક સંતાન હોય, અને બીજું અમે બંને પણ નોકરી પણ કરીએ છીએ, એટલે એ રીતે પણ અમને એમ થયું કે અમારે એક સંતાન હોવું જોઈએ. ખાસ કરીને અમે એમ વિચાર્યું કે જો એકથી વધારે સંતાન હશે તો સંતાનના ઉછેરમાં, એની કાળજીમાં, એની એક્ટિવિટીઝમાં બધામાં હવે ઘણો બધો સમય એને આપવાનો હોય છે, આપવો પડે છે. તો અમને એમ લાગ્યું કે જો એક સંતાન હશે તો આપણે એ આપણી જે જવાબદારી છે એ કદાચ વધારે સારી રીતે નિભાવી શકીશું. મેં પહેલેથી જ નક્કી કર્યું હતું કે જે બી બાળક આવશે એક જ રાખવું, કારણ કે મોંઘવારીના જમાનામાં આપણે વધુ તેની જરૂરિયાતો પૂરી કરી શકીએ, તેની વધુ સારી સંભાળ રાખી શકીએ અને તેને સારું ભણતર અને ગણતર બંને સારું આપી શકીએ એ ઈરાદાથી એક જ બાળક રાખવાનું નક્કી કર્યું. હું જે કુટુંબમાંથી આવું છું, મારું બેકગ્રાઉન્ડ, ત્યાં અમે 6 ભાઈ બહેનો હતા. એટલે માત્ર એ બેકગ્રાઉન્ડમાંથી આવવાના કારણે આવો એક કોઈ વિરોધાભાસી વિચાર નહોતો, પણ એક વાત તો હતી એ વખતે મનમાં, એક સંતાનનો જ્યારે નિર્ણય લીધો હતો ત્યારે, કે ઘણી બધી લક્ઝરી અને ઘણા બધા ઓછા સાધનોમાં આપવા માટે આપવી હોય તો, અને જે કંઈ શ્રેષ્ઠ હોય કે આપવું હોય તો એ વખતે એમ લાગ્યું કે એક સંતાનનો નિર્ણય લઈએ તો કદાચ એ વધારે સરળ બનશે. મારો ચોક્કસ વિચાર એટલો જ કે હું એને સારી રીતે ઉછેરી શકું, એ જ મારો ચોક્કસ વિચાર હતો. એક જ સંતાન હોવાથી એ સંતાન પ્રત્યે આપણે વધુ ધ્યાન આપી શકીએ છીએ, એની વધુ સારી દરકાર લઈ શકીએ છીએ, તેને સારામાં સારું એજ્યુકેશન આપી શકાય છે, તેની યોગ્ય માંગણીઓ તેમજ તેના શોખ પૂરા કરી શકાય છે. આ કારણોસર હું એમ માનું છું કે એક સંતાન હોવાથી આપણે કુટુંબ વધુ સારી રીતે ચલાવી શકીએ છીએ. અને બીજું કે આજના દેશની જે પરિસ્થિતિ છે કે જેમાં વસ્તી વધારો એક મોટી સમસ્યા છે, એ જોતાં પણ એક સંતાન હોવું આવકારદાયક છે. આમ તો હું પણ એ વિચાર સાથે ખૂબ સારી રીતે સંમત છું, અને હું પણ એવું માનું છું કે એક બાળક હોય તો એનાથી બાળકને ઘણું સારી રીતે આપણે એજ્યુકેશન આપી શકીએ છીએ, એની સાથે સારી રીતે એની માગણીઓનું ધ્યાન રાખી અને એ પણ આપણે પૂરી કરી શકીએ છીએ, અને એને ખૂબ સારી રીતે આપણે ઉછેરી શકીએ છીએ. શ્રોતા મિત્રો, આ છે કેટલાક માતા પિતાએ તેમને કુટુંબમાં એક જ સંતાન હોવા વિશે વ્યક્ત કરેલા વિચારો. આજના મન મોતીને કાચના એપિસોડમાં આપણે ગયા એપિસોડમાં એક જ સંતાન વિશે કરેલા મનોવિશ્લેષણને આગળ ધપાવીએ, પણ જરાક જુદી રીતે. આ મનોવિશ્લેષણ આપણે સૌએ કરવાનું છે કે કુટુંબમાં સંતાનની સંખ્યા કેટલી હોય. અમે જુદા જુદા ક્ષેત્રોમાં કામ કરતા કેટલાક એક જ સંતાનના મા બાપને મળ્યા અને તેમના એ વિચાર વિશે તેમની સાથે વાત કરી. તો આ વાતચીતમાં આપણે સૌ પ્રથમ વિસ્મયભાઈ શાહ અને દામિની શાહને મળીએ. નમસ્તે વિસ્મયભાઈ. નમસ્તે. નમસ્તે દામિની. નમસ્તે વિસ્મયભાઈ, તમારા કુટુંબમાં એક જ સંતાન હોય એવું પસંદ કરવા પાછળ કોઈ ચોક્કસ વિચાર ખરો તમારો? જયેશભાઈ, અમે લોકો ઘણી બધી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા છે. એટલે આમ જોઈએ તો અમે અમારી સગવડનો વિચાર કરીને એમ વિચાર્યું કે એક સંતાન હોય, અને બીજું અમે બંને પણ નોકરી પણ કરીએ છીએ, એટલે એ રીતે પણ અમને એમ થયું કે અમારે એક સંતાન હોવું જોઈએ. દામિનીબેન, તમારું શું કહેવું છે આમાં? ખાસ કરીને અમે એમ વિચાર્યું કે જો એકથી વધારે સંતાન હશે તો સંતાનના ઉછેરમાં, એની કાળજીમાં, એની એક્ટિવિટીઝમાં બધામાં હવે ઘણો બધો સમય એને આપવાનો હોય છે, આપવો પડે છે.
તો અમને એમ લાગ્યું કે જો એક સંતાન હશે તો આપણે એ આપણી જે જવાબદારી છે એ કદાચ વધારે સારી રીતે નિભાવી શકીશું, અને એ આશયથી જ અમે એમ વિચાર્યું કે એક બાળક જ બરાબર છે. તમારા બાળકનું નામ શું? સવ્યસાચી. એની ઉંમર કેટલી? 8 વર્ષ. હવે આ તમે જે નિર્ણય લીધો તો એ 8 વર્ષ પહેલા લીધેલો, બરાબર? તો તમને એવું લાગે છે કે તમે જે વિચારથી એક જ બાળક હોવાનું પસંદ કરેલું એ તમે બરાબર એનો એટલે એ જ અમલ કરી શકાય, જવાબદારી પૂર્વક એની ફરજો એના પ્રત્યેની નિભાવી રહ્યા હો એવું લાગે તમને? જયેશભાઈ, એવું છે કે અમે તો એ જ વિચારથી નક્કી કરેલું, પણ ક્યારેક એવું ફીલ થાય છે કે અમે એમાં પણ થોડાક ઊણા ઉતરીએ છીએ, કારણ કે અમે ઘણી બધી સામાજિક, સાંસ્કૃતિક ને બીજી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે, ઉપરાંત નોકરી પણ કરી રહ્યા છીએ અને બીજી પણ કેટલીક જવાબદારી છે. એટલે પણ અમારા બાળકને માટે ખાસ ફાયદો એ છે કે અમે લોકો જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ અને અમારું કુટુંબ મોટું છે, એટલે કાકા, ફોઈ, કાકાના દીકરા અને એ બધાનો લાભ એ બાળકને મળે છે. એટલે અમે ક્યાંક જે મિસ કરીએ છીએ અથવા અમે ક્યાંક ચૂકી જઈએ છીએ એને ત્યાંથી મળી રહે છે. અને બીજું કે મારા પિયરમાં પણ મારા બહેન ને ભાઈના દીકરા પણ બધા સવ્યસાચીની ઉંમરના જ છે, તો એને ત્યાંથી પણ ઘણું બધું મળી રહે છે, એટલે બહુ વાંધો નથી આવતો એવું મને લાગે છે. અને જયેશભાઈ, હું થોડુંક ઉમેરું તો જે વિચારો સાથે અમે લોકો જીવીએ છીએ, જો કે એને જીવનમાં નથી ઉતારવા બહુ અઘરા હોય છે, પણ એ વિચારોમાં પણ એવું છે કે બાળક એમ કે પોતાના લોહીથી બંધાયેલા ભાઈને જ શા માટે ભાઈ માને, અથવા તો લોહીથી બંધાયેલા જ બહેનને શા માટે બહેન માને, બીજા ભાઈ બહેનને પણ બહેન અથવા ભાઈ તરીકે કેમ ન સ્વીકારી શકે અથવા તો કેમ ન માને. અલબત્ત આ વાત કરવી સહેલી છે અને આ ભાવના કેળવવી બહુ અઘરી છે. અમે પોતે પણ આજે અમારા સંતાન અને બીજા સંતાન વચ્ચે જાણે અજાણે આપણે ભેદભાવ કરી જ દેતા હોઈએ છીએ, પણ આપણી એવી અંતરની ઈચ્છા ખરી કે ક્યારેક આપણે પણ જીવનમાં એવું ઉતારી શકીએ કે સંતાન વચ્ચે ભેદ ના લે. તો જો એ એમ વિચારતા થાય કે આ બધા જે બીજા બધા એમની ઉંમરના જે બધા બાળકો જે છે એ એના જ ભાઈ બહેન છે, તો પછી અમને એવું લાગે છે કે એને ક્યારેય કદાચ એવું ફીલ ન થાય. હવે તમે જે સ્વીકારવાની વાત કરી એ કદાચ મોટી ઉંમરે સ્વીકારવું થોડુંક સહેલું છે, પણ એક બાળક કે જેની ઉંમર 7 કે 8 વર્ષ છે એના માટે આ સ્વીકારવું થોડુંક અઘરું હોય એવું નથી લાગતું તમને? ના, બાળકને માટે તો એ સ્વાભાવિક રીતે જો અમારા જીવનમાં હોય ને અમારી રહેણી કરણીમાં હોય તો એની મેતે આવે. અત્યારના સભાનપણે આવું ચિંતન કરીને એ વિચારે એ તો આપણે અપેક્ષા જ ન રાખી શકીએ. પણ મારું કહેવાનું એવું હતું કે એ અમારા રહેણી કરણી અને વિચાર વર્તન અને જીવનમાં જો આવે તો એને પણ એનો અભાવ ન રહે, મને એવું લાગે છે. દામિનીબેન, સવ્યસાચીના ઉછેરમાં તમારું એકમાત્ર એ સંતાન છે, એના કારણે કોઈ ફેર પડ્યો હોય એવું તમને લાગે છે? ઉછેરમાં તો કોઈ ફરક પડ્યો હોય એવું અમને નથી લાગતું. હવે સવ્યસાચીને પોતાને શું લાગતું હશે અથવા તો મોટો થઈને શું કહેશે એ ખબર નથી, પણ અમે અમારી પ્રવૃત્તિ ને બીજું ઘરનું કામ કે બીજું જે અમારા જે બધા બીજા અમારું જે કામકાજ છે એની સાથે બધું સરસ રીતે ગોઠવાઈ ગયું છે, એટલે કોઈ ખાસ એવી તકલીફ કશી જ નથી. અને આમાં એક ઉમેરવા જેવું જે છે કે એના મામાના છોકરો કે એની માસીના છોકરા બધા એની ઉંમરના જ છે અને એને મામાને ઘેર રહેવાનું ઘણું બધું થાય છે, એટલે એ રીતે એને પોતાના એ બધા ભાઈ બહેનની એને હૂંફ મળી જ રહેશે. અચ્છા, એટલે એને ક્યારેય એકલા હોવાની વાત કરી ખરી? એકલો પડી ગયો હોવાની, અથવા મારી સાથે સતત કોઈ ભાઈ કે બહેન નથી એવી એને ક્યારે વાત કરી છે ખરી? ક્યારેય નહીં, મને તો કોઈ દિવસ એને એવું, કારણ કે
એ લગભગ એકલો છે જ નહીં. અને એ અમે એને ફીલ કરાવી શક્યા છે કે કાકાના દીકરા કે ફોઈના દીકરા કે મામા માસીના દીકરા, અને અમે જ્યાં એક્ટિવિટી કરીએ છીએ ત્યાં જે અમારું મિત્ર વર્તુળ છે એમના દીકરા દીકરી, એ બધા સાથે છે અથવા તો બધા ભાઈ બહેન છે. અને એને કારણે એવું એને ક્યારેય ફીલ નથી થયું કે હું એકલો છું એમ. અલબત્ત એને કંપની સતત, એટલે એને એમ થાય કે મારી જોડે કોઈ રમે, મારી જોડે કોઈ વાત કરે, મારી જોડે કોઈ બેસે. એ જ્યારે નાનો હતો ત્યારે એવું વધારે ફીલ થતું હતું, પણ હવે તો આઉટડોર ગેમ રમવાની એની ઉંમર છે એટલે આસપાસમાં પણ એને એટલી બધી કંપની છે કે એવી ફરિયાદ નથી થતી. છતાં પણ ક્યારેક એવું લાગે કે નાની ઉંમરના જે એને કંપની હોવી જોઈએ, કંપનીને શું કહીશું, સાથ સંગાથ, તે કદાચ એને ઓછું મળે છે અને મોટા લોકોનો સંગાથ વધારે થઈ જાય એવું બને. તમે 3 જણ એકલા જ એક કોઈક જગ્યાએ રહેતા હોત, તમે 2 અને તમારું બાળક, તો એ સ્થિતિમાં તમે કલ્પી શકો છો કે આ તમારો જે નિર્ણય છે એ સાચો હતો? એ સ્થિતિમાં કદાચ મને લાગે છે કે આ નિર્ણય અમે કર્યો હોત કે બીજો નિર્ણય પણ કર્યો હોત એવું બની શકે. આપણે એવા દંપતી સાથે વાત કરી રહ્યા છીએ જેમને એક જ સંતાન છે. પ્રકાશભાઈ અને ભામિનીબેન, એમને એક 7 વર્ષનો છોકરો છે પાવન. આ દંપતીએ નક્કી કર્યું છે કે પાવન તેમનું એકમાત્ર સંતાન હશે અને તેમના આ નિર્ણય વિશે આપણે એમની સાથે વાત કરીએ. પ્રકાશભાઈ, તમારે એક જ સંતાન હશે એવું નક્કી કરવા પાછળ કોઈ ચોક્કસ વિચાર ખરો? હા, મેં પહેલેથી જ નક્કી કર્યું હતું કે જે બી બાળક આવશે એક જ રાખવું. કારણ કે મોંઘવારીના જમાનામાં આપણે વધુ તેની જરૂરિયાતો પૂરી કરી શકીએ, તેની વધુ સારી સંભાળ રાખી શકીએ અને તેને સારું ભણતર અને ગણતર બંને સારું આપી શકીએ એ ઈરાદાથી એક જ બાળક રાખવાનું નક્કી કર્યું. અચ્છા, હવે તમારે તો સંતાનમાં છોકરો છે, બરાબર? ધારો કે છોકરી હોત તો પણ તમે આ નિર્ણયને વળગી રહ્યા હોત? હા, વળગી રહ્યા. પહેલેથી મેં એવું જ કે જે બી આવશે એક જ બાળક રાખીશું. અચ્છા, ભામિનીબેન, તમે આ તમારો જે પુત્ર છે પાવન, એને કંપની આપવા માટે, એને એકલવાયું ના લાગે એના માટે તમે કોઈ પ્રયત્ન કરો ખરા? એ માટે તો ઘણા બધા પ્રયત્નો છે. બને ત્યાં સુધી તો અમે સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ, એટલે બંને મોટા ભાઈના 2 બાળકો સાથે એટલો ભળી ગયો છે કે એને ક્યારેય એકલતાનો અનુભવ થયો જ નથી એમ. અને જ્યારે બાળકો ના આવે ત્યારે એની સાથે વાર્તા, એની સાથે ક્રિકેટ, બોલ, દડો બધું જ હું રમું છું અને એને ખુશમાં અને આનંદમાં હું રાખું છું, એટલે ક્યારેય એને એવો અનુભવ થયો જ નથી કે હું એક ભાઈ છું એમ. એણે ક્યારે એવું કહ્યું છે, પાવને ક્યારે એવું કહ્યું છે કે મારે ભાઈ જોઈએ કે બહેન જોઈએ? ના, એને તો જન્મ્યો ત્યારથી જ મગજમાં એવો ખ્યાલ છે કે જે મોટા ભાઈનો બાબો છે એ જ મારો સગો ભાઈ છે અને અમે 2 ભાઈ છીએ એમ. અચ્છા, એટલે ક્યારે એવો અનુભવ થયો જ નથી એમ. પ્રકાશભાઈ, તમે તમારા પુત્રને કંપની આપવા માટે કોઈ વિશેષ પ્રયાસ કરતા હોય એવું ખરું? ના, એ મારી જોડે બહુ રહેતો નથી, એને એની મમ્મી સાથે જ વધારે ફાવે છે. જેમને એક જ સંતાન છે એવા એક બીજા યુગલને મળીએ, જનક રાવલ અને મીના રાવલ. આ દંપતીને સંતાનમાં 13 વર્ષની પુત્રી છે શિંજીની. જનકભાઈ, કુટુંબમાં એક જ સંતાન હોવું જોઈએ એવું તમે કેમ માનો છો? વેલ, હું જે કુટુંબમાંથી આવું છું, મારું બેકગ્રાઉન્ડ, ત્યાં અમે 6 ભાઈ બહેનો હતા. એટલે માત્ર એ બેકગ્રાઉન્ડમાંથી આવવાના કારણે આવો એક કોઈ વિરોધાભાસી વિચાર નહોતો, પણ એક વાત તો હતી એ વખતે મનમાં, એક સંતાનનો જ્યારે નિર્ણય લીધો હતો ત્યારે, કે ઘણી બધી લક્ઝરી અને ઘણા બધા ઓછા સાધનોમાં આપવી હોય તો, અને જે કંઈ શ્રેષ્ઠ હોય કે આપવું હોય તો એ વખતે એમ લાગ્યું કે એક સંતાનનો નિર્ણય લઈએ તો કદાચ એ વધારે સરળ બનશે. મીનાબેન, આપણો સમાજ પુરુષ પ્રધાન છે, એ છતાં તમે સંતાનમાં માત્ર એક પુત્રી જ હોય એવું નક્કી કર્યું, એની પાછળ કોઈ ચોક્કસ વિચાર ખરો તમારો? ના, એવો તો કોઈ ચોક્કસ વિચાર નથી. હવે ભગવાને બેબી આપી કે બાબો, પણ આ જમાનામાં તો છોકરાઓ કરતાં છોકરીઓ ઘણી આગળ નીકળી ગઈ છે. ભણવા બી હોશિયાર હોય છે, એક્ટિવ હોય છે, લાગણીશીલ હોય છે છોકરીઓ, એટલે મા બાપની એ લોકો જાણી શકે છે કે ભાઈ લાગણીશીલ હોય છે.
છોકરાઓ કઈ આ જમાનામાં મા બાપની સેવા કોઈ કરતા નથી, એટલે એવી આશા તો રખાય જ ને કે છોકરો હશે તો મારી સેવા કરશે ને છોકરી હશે તો મારી સેવા નહીં કરે. શિંજીનીને એકલવાયું ન લાગે તે માટે જનકભાઈ તમે કોઈ પ્રયત્ન કરો ખરા? હા, ચોક્કસ. એક તો એને ખાસ એક્ટિવ રહે પોતાની પ્રવૃત્તિઓમાં, જેવી રીતે કે એ ક્લાસિકલ ડાન્સ શીખવા જાય છે કે પછી સ્કૂલમાં કોઈ પ્રોગ્રામ્સ હોય એમાં ખાસ પાર્ટિસિપેટ કરે. અને બીજો એક ખાસ પ્રયત્ન એને ન ખબર પડે એ રીતે કે એવી રીતે કે એના સ્કૂલના મિત્રોમાં કે એની એજ ગ્રુપના મિત્રોમાં જે વધારે પડતી ઇન્વોલ્વ રહે છે. અને એના કારણે એવું બને છે કે એને એવી ફરિયાદ નથી થતી કે હું અત્યારે એકલી પડી જાઉં છું ખાસ પર્ટિક્યુલરલી. હા, ક્યારેક કોઈક દિવસ કે કોઈક વખત એવો આવે, પણ મોટાભાગનો સમય એવો હોય છે કે એને પ્રવૃત્તિઓમાં સતત રચી પચી રહેતી હોય છે, અને એ પણ એની જ એજ ગ્રુપના બાળકો સાથે. એટલે એને એકલી પડવાનો એ રીતે બહુ સવાલ ઊભો થતો નથી. આમ તો હું તો બસ એને ભણાવું કોક વાર, પછી એનું આમ તો એ ટાઈમ હોતો જ નથી. અને સ્કૂલ જાય, ડાન્સિંગ જાય, ટ્યુશન જાય, હું સર્વિસ કરું, એટલે એની પાછળ એટલો બધો તો ટાઈમ નથી મળતો. પણ તો એને એમ નથી થતો કે મારી મમ્મી પપ્પા મારી પાછળ ટાઈમ નથી આપતા, એવું એને કોઈ દિવસ નથી લાગ્યું. એ ખુશ છે કે હું એક છું, એનું એને દુઃખ નથી. મિત્રો, આપણે એક બીજા દંપતીને મળીએ, હસીતભાઈ પંડ્યા અને પ્રજ્ઞાબેન પંડ્યાને. બંને પતિ પત્ની જોબ કરે છે અને તેમને સંતાનમાં એક પુત્ર છે, રમ્યા. હસીતભાઈ, કુટુંબમાં એક જ સંતાન હોય એવું પસંદ કરવા પાછળ કોઈ ચોક્કસ વિચાર ખરો તમારો? મારો ચોક્કસ વિચાર એટલો જ કે હું એને સારી રીતે ઉછેરી શકું, એ જ મારો ચોક્કસ વિચાર હતો. રમ્યાના ઉછેરમાં એ તમારું એકમાત્ર સંતાન હોવાને કારણે કોઈ ફેર પડ્યો હોય એવું તમને લાગે? ચોક્કસ. એ એવું મહેસૂસ કરે છે કે મારે બીજો કોઈ ભાઈ કે બહેન હોત તો મને કંપનીમાં ફેર રહ્યો હોત. એનો સાથે સાથે મને એ પણ લાગ્યું કે એના વ્યક્તિત્વ વિકાસમાં પણ એને જરૂર એ પ્રગતિ વધારે કરી શક્યો હોત. અત્યારે એને એવું લાગે છે કે હું એકલો છું, પણ જો એને કોઈ ભાઈ કે બહેન, એવું નથી એની માગણી કે ભાઈ હોત તો સારું કે બહેન હોત તો સારું, ગમે તે એક હોત, તો એને એમ હતું કે તો હું એની સાથે રહીને એને હું આમ કરત. એની એક હોશ હતી, એ એણે મને માતા તરીકે વ્યક્ત કરેલી કે જો નાનો ભાઈ હોત કે નાની બહેન હોત ને તો હું એને આમ રાખત, હું એને આમ રાખત, હું એને મારું બધું આપી દેત. એટલે જે મોટા તરીકે એનામાં જે જતું કરવાની જે ભાવના આપણે કેળવવી જોઈએ એ એક છે. એટલે કદાચ હું નહીં કેળવી શકું એવું મને લાગે છે. એ એની એકલતા જે છે, ધારો કે એણે આ વાત વ્યક્ત કરી તમારી પાસે, બરોબર, એને શું કહ્યું તમે? મેં કીધું કે આ બધા જમાનામાં કઈ આટલી જ્યારે આપણે આપણો કોમ્પ્યુટર યુગ છે ત્યારે અમે એવું જરૂરી નથી હોતું કે એક બહેન જ હોવી જોઈએ કે એક ભાઈ હોવો જોઈએ. તું આટલું બધું રમત ગમતો છે, આટલી બધી વિજ્ઞાને પ્રગતિ કરી છે, તો તું કોઈ પણ પ્રવૃત્તિમાં રસ લઈ શકે છે. એવું નથી, તું રમત ગમતમાં પણ એટલું આગળ વધી શકે છે કે કોમ્પ્યુટરમાં રસ લઈને આગળ વધી શકે છે કે ફૂટબોલમાં લઈને પણ તું કોઈ પણ તને મનગમતો કોઈ વિષય હોય એમાં તું રસ લઈ અને એમાં તું આગળ વધી શકે છે. એવું નથી કે તું ભાઈ કે બહેન કોઈ પણ હોય તો જ તું આગળ વધી શકીશ. આ વિચાર જે એનો ભાઈ કે બહેન હોય એ એણે 5, 6 કે 7 વર્ષે પણ વ્યક્ત કર્યો હોય એવું શક્ય છે, બરાબર? તો એ વખતે તમે એને આવી મોટી વ્યક્તિ જે વાત કરે એ તમે એને કહો તો એણે આ સ્વીકાર્યું હતું ખરું? તમે જે દલીલ કરી એટલે એમ કીધું બરોબર છે, મા બાપ તરીકે કે છે એટલે સ્વીકારી લીધું. એ વખતે એને એવું થાય એમ કે ના મમ્મી કે બરોબર છે એમ કરીને એને સ્વીકારી લીધું. મારી સામે કોઈ એને પ્રત્યુત્તર મને વાળ્યો નહીં, એટલે મેં માની લીધું કે બરોબર છે, એ મારી વાત સમજી ગયો છે અને મને માતા તરીકે સંતોષ થયો કે મેં એને બરોબર સમજાયો છે. અચ્છા, તમને ક્યારે આ તમારે એક જ સંતાન હોય એ કદાચ આ નિર્ણય તમે 12-13 વર્ષ પહેલા લીધો હશે કારણ કે તમારા પુત્રને એટલા વર્ષ થયા, તો તમને આજે એવું લાગે જ ખરું કે આ નિર્ણય ખોટો હતો અથવા આના કરતાં જુદો નિર્ણય લીધો હોત તો સારું થાત? કારણ કે મેં તો જયેશભાઈ પહેલેથી વિચાર રાખ્યો કે મારે એક જ સંતાન જોઈએ, એટલે મારે ભવિષ્યમાં મને એવો કોઈ પસ્તાવાનો વારો આવવાનો સવાલ જ નહોતો. કારણ કે મેં મેરેજ નહોતા કર્યા એ પહેલાં મેં મારો દ્રઢ વિશ્વાસ હતો, વિચાર જ એવો હતો કે મારે એક જ સંતાન હોવું જોઈએ, ભાઈ આઈધર છોકરી હોય કે છોકરો હોય. અચ્છા, તમે પણ ધારો કે છોકરાની જગ્યાએ પ્રજ્ઞાબેન તમારી છોકરી હોત તો પણ તમે તમારો આ જે વિચાર છે એક સંતાન વાળો એને વળગી રહ્યા હોત?
ના, હું તો આજની તારીખમાં પણ એક સંતાનની ઈચ્છા નથી રાખતી. બે ભાઈ કે બે બહેન હોવા જરૂરી છે, કેમ કે પહેલા બાળકના વિકાસ માટે બીજા બાળકનું જરૂરી છે. બાળક માતા પિતા પાસે તો શીખે છે માત્ર સંસ્કાર, પણ જે દુનિયામાં ભાઈ એવા બહેન ઘણા પાસેથી સિંગલ વધારે ચાઇલ્ડ શીખે છે છે. કે જેને ઘણા સારું ડેવલપમેન્ટ કરેલું છે. એવું નથી કે સિંગલ ચાઇલ્ડ હોય ડેવલપમેન્ટ ના થઈ શકે, એવું નથી. રાઈટ. ઘણા એવા છે. મારા પતિની ઈચ્છા હતી એટલે આર્ય નારી તરીકે મેં એને સાથ આપ્યો છે. બહુ જ સરસ. આ છે સુશાંત મહેતા અને પલ્લવી મહેતા. આ મહેતા દંપતીની ઉંમર 50 વર્ષની આસપાસ છે. તેમને એક પુત્ર છે ધ્વનિલ, ઉંમર છે 21 વર્ષ. તમારા સંતાનમાં છોકરો છે, બરાબર, પણ જો છોકરી હોત તો પણ તમે કુટુંબમાં એક જ સંતાન હોવું જોઈએ એમ માનતા હોત? જયેશભાઈ, આ સવાલમાં હું એમ કહીશ કે કદાચ એક છોકરી હોત તો વિચાર અમારો બદલાયો હોત. ના, પણ હું તો મારા વિચારની અંદર મક્કમ છું અને એક બાળકની જ મારી પોતાની ઈચ્છા ખરી. અચ્છા. સુશાંતભાઈ, તમે પોતે પણ તમારા મા બાપને એકમાત્ર સંતાન છો અને તમારે પણ એક જ પુત્ર છે ધ્વનિલ. તમને એવું લાગે છે કે જો તમારે અને તમારા પુત્રને ભાઈ બહેન હોત તો વ્યક્તિત્વમાં કોઈ ફેરફાર થયા હોત? વ્યક્તિત્વમાં ફેરફાર થયા હોય એવું તો મને નથી લાગતું જયેશભાઈ, પણ તેમ છતાં હું એક વસ્તુ કહીશ કે એકલા હોવાને કારણે ઘરમાં જે કોઈ વસ્તુ આવે તો એ એકલા જ વાપરવાની જે એક જાતની ટેવ પડી હોય છે એમાં કદાચ એ ભાઈ કે બહેન હોવાને કારણે વસ્તુઓ વહેંચાત. હા, એ લોકો ઓછા હળતા મળતા હોય સમાજમાં. ના, અમારો બાબો તો એ રીતે ઘણો જ બધાને મળવા અથવા તો ઘેર કોઈક આવે તો ખૂબ આનંદ પામે. એને પોતાને કોઈને ત્યાં જવાનું હોય તો પણ ખૂબ ખુશ થાય અને આમ પણ બધાની સાથે હળવું મળવું એને ખૂબ ગમતું હોય છે. હું પણ મારા કુટુંબમાં મારા કાકા કાકી, મારા ફોઈ ફુવા તેમજ મારા માસા માસી અને તેમના સંતાનો, આ બધા સાથે હું ખૂબ જ ભળી ગયેલો છું. એક જ સંતાનના માતા પિતા સાથેની વાતચીતમાં છેલ્લે આપણે વાત કરીએ શ્રી હસમુખ બારાડી અને જ્યોતિ બારાડી સાથે. તેમને 30 વર્ષની પુત્રી છે મનવિતા. કુટુંબમાં એક જ સંતાન હોવું જોઈએ એવું તો અમે લોકો બહુ જ માનતા હતા, કારણ કે એના લાભ ગેરલાભ આ તે બધું અમારા ખ્યાલમાં જ હતું. એટલા માટે અમે લોકોએ એવું નક્કી જ કરેલું કે આપણે એક જ સંતાન રાખવું. એકલવાયું ના લાગે એના માટે કોઈ પ્રયત્નો કરતા હતા? હા, એને એકલવાયું ન લાગે એટલા માટે હું હંમેશા એવા પ્રયત્નોમાં રહેતી કે એ મને જે કે એને દોરડા કૂદવાનું મન થાય તો એની સાથે દોરડા કૂદવા પ્રયત્ન કરું, એને ડાન્સ કરવાનું મન થાય તો એની સામે ડાન્સ કરું, વાર્તા કહેવાનું કહે તો એની સામે વાર્તા કરું. બધું કામ કરતાં કરતાં એની સાથે સતત રમ્યા કરતી હતી. બાળ મંદિરમાંથી લઈ આવું એટલે એને મારે કામ તો હોય જ ઘણું એકલા હાથે કરવાનું, એટલે તો એની સામે રમકડા ને બધું મૂકી દઉં. ચાલો ઘર ઘર રમીએ, ચાલો આમ કરીએ, હું તારે ત્યાં મહેમાન થવા આવું છું, તું રસોઈ કરી રાખ, ચાલ તને શું આવડે છે, વગેરે વગેરે. આવું બધું અનેક ઘણું એની જોડે સતત એની જોડે વાતો કર્યા કરવી પડે અને એ રીતે એને એકલવાયું ન લાગે એવી રીતે કંપની આપ્યા કરતી. હસમુખભાઈ, કુટુંબમાં એક જ સંતાન હોય એવું તમે જ્યારે નક્કી કર્યું ત્યારે કોઈ ચોક્કસ વિચાર ખરો તમારો? આમ તો સંજોગોને લીધે અમે એક જ સંતાનનું સમાધાન કરેલું અને પુત્ર અને પુત્રી વચ્ચે કોઈ ભેદ નહોતો અમારા મનમાં, એટલે એક સંતાનથી એક રીતે કોઈ તો સંતોષ માન્યો. પણ પછી પુત્ર અને પુત્રી વચ્ચે ભેદ ન હોવાને લીધે એક અમને આનંદ પણ થયો કે અમારું નાનું એકાંશ યુનિટ એકબીજાને સહારે આમ તો ઇમોશનલી એ વિકસ્યું ને એમાં અમને પૂરો સંતોષ અમને લાગ્યો છે. પણ આ એક વિચારણાની વાત છે. નાની હતી ત્યારે જ્યોતિએ કહ્યું એ મુજબ અમારે બાળક બનવું પડે. એના મનમાં આવતા તુક્કાઓ, તરંગો, બાળકનું વિશ્વ
અમુક રીતની રમતો જોઈએ, કદાચ અમે થોડો સમજવાનો પ્રયત્ન કરીએ, પણ માત્ર પ્રયત્ન જ. એમાં પછી અલબત્ત અમે પૂરા દિલથી અમે અમારો સમય અને શક્તિ આપતા હતા. પણ એ જેમ જેમ મોટી થતી ગઈ એમ એની ડિમાન્ડ્સ ડેફિનેટલી વધતી જાય. કેમ કે બાળક માતા પિતા પાસેથી શીખે, હું માનું છું કે એના કરતાં પિયર ગ્રુપમાંથી, એટલે કે એના ભાઈ બહેનો કે એના દોસ્તોમાંથી વધારે શીખે. હવે અમે એના એવા દોસ્ત બની શક્યા શું એમ કે ખબર નથી કંઈ, પણ આ એક બહુ મોટો સવાલ છે. બાળક ઇમોશનલી, ઇન્ટેલેક્ચ્યુઅલી એના વિકાસની દ્રષ્ટિએ ખૂબ માગતું હોય છે. કેટલા બધા રોલ્સ અમારે ભજવવા પડે, એના પિતા તરીકે, એના ભાઈ તરીકે, ક્યારેક એની બહેન તરીકે, એની માએ એને જે કંઈ છોકરી તરીકે શીખ્યું હશે તે, આ બધું એની ઉંમર વધતી ચાલી એમ, ક્યારેક એના મિત્ર તરીકે. અને ત્યાં સુધી હું તમને આજે વાત કરું કે જેમ મોટી થવા માંડી એમ એને સેક્સથી જાગૃત કરવા માટે અથવા તો એના જે પ્રશ્નો હતા એ એની માએ એની રીતે અને મેં મારી રીતે એને સમજાવવાનો પ્રયત્ન કરેલો. એક બાળકનો ઉછેર અને એમાં એક પુત્રીનો ઉછેર, એ જે પ્રશ્નો ઊભા કરે, મેં દાખલા તરીકે એક વસ્તુ ખાસ માર્ક કરું છું. હું બીજું કોઈ એના ઉંમરની, એનાથી નાની કે એનાથી મોટી કોઈ પણ બીજી વ્યક્તિ તરફ પણ સહેજ વધારે ધ્યાન આપું. હું જે ક્ષેત્રમાં છું એને કારણે મારે આપવું જ પડે, અને એક વિદ્યાર્થીઓ અને અમારા ગ્રુપના સાથીદારો હોય ત્યારે તો પણ એનાથી એ સહન ન થાય એટલી એ પોઝેસિવ છે. એ કોઈને માફ નથી કરી શકતી, કદાચ મને પણ માફ નથી કરી શકતી. સમજાવી બહુ અઘરી પડે, કોઈ દલીલ ન ચાલે, પણ પછી મારે ઇમોશનલી કામ લેવું પડે. પણ મને ખબર છે કે બુદ્ધિથી જો એના મનમાં કોઈ વસ્તુ બેસી ગઈ હોય તો એ નીકળતી નથી. આ એક બહુ મોટો સવાલ છે. અને આજે હું 30 વર્ષે વાત કરું છું. મેં તો ઘણી વખત કહ્યું પણ છે કે બીજા સંતાનનો વિચાર કર્યો હોત તો સારું હતું. વચ્ચે એક વખત એક બાળકને ગોત લેવાનો પણ વિચાર કરેલો. આ મારા મનની વાત છે. આનો સ્વીકાર નહોતો થયો મારા પત્ની દ્વારા કે મન્વિતા દ્વારા. અમે 9 ભાઈ બહેનો એકબીજાના સહારે, એકબીજાને ટેકો આપતા એવી રીતે ઉછર્યા. અને મારા માતા પિતાની જે રીતની તબિયતની હતી એને કારણે 3-4 બહેનો કે ભાઈઓ મારાથી જે નાના હતા એમના શિક્ષણની, એમના ઉછેરની, એમના વરાવા પાણાવવાની બધી જવાબદારી અમે શેર કરી શક્યા એકબીજા ઉપર. પૂછી શકીએ કે ભાઈ આ શું છે એમ. ક્યારેક જવાબદારી ટ્રાન્સફર કરી શકીએ જેની જરૂરત હોય છે. અમારા કુટુંબમાં એ શક્ય નથી બનતું. પણ તે છતાં એમાં એવું બને છે કે 9 ભાઈ બહેનોમાંથી 9 હંમેશા પાછા સાથે જ રહે જીવનમાં, એવું નથી બનતું. વિખૂટા પડી જવાય, જેમાં હું વિખૂટો પડ્યો છું. એટલે એ રીતે તમારી પાસે તો અત્યારે જે વાર્તા છે આ છે. એવું તમને કહું, હું 9માંથી એકલો પડ્યો છું. આ અમારા કુટુંબને એક જ સંતાન છે. આ એક બીજો પર્સ્પેક્ટિવ. અને ત્રીજો પર્સ્પેક્ટિવ, મન્વિતાને પણ એક જ સંતાન છે. અને હું જાણું છું કે એ લોકો એક સંતાનમાં જ મીંડું મૂકવા માંગે છે. રે મન મેઘધનુ શ્રીમંત